આખી વાતને પરિપ્રેક્ષમાં સમજવાની છે કે 2024માં આ જંગ જે છે લોકસભાનો તે જાતિ આધારિત લડાશે અને એ રણનીતિ કોંગ્રેસે બનાવી છે અને એટલા માટે ઓબીસી જ્ઞાતિની વાત હોય કે પછી જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત હોય, કોંગ્રેસ અને રાહુલ ગાંધી આ મુદ્દો સતત પ્રજા સમક્ષ લઈ રહ્યા છે. જેની જેટલી વસ્તી એની એટલી ભાગીદારી. સંસદમાં પણ તેઓએ ઓબીસી સચિવોની આંકડો આપીને કહ્યું હતું કે ભારત સરકારમાં ઓબીસી સચિવ માત્ર 3 છે, એટલે જે પણ જાતિનું જે છે તેને એટલું રિપ્રેઝન્ટેશન મળવું જોઈએ તેવી વાત રાહુલ ગાંધી અને કોંગ્રેસ કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ દેશમાં કોની કેટલી વસ્તી છે, કારણ કે તેને સમજવું ખૂબ જરૂરી છે કે આ મુદ્દો 24ના પરિપ્રેક્ષમાં કેટલો મજબૂત થઈ શકે છે. તો આપણે જણાવી દઈએ કે દેશમાં ઓબીસી 42% જેટલા છે, સામાન્ય વર્ગ 22% છે, શેડ્યુલ કાસ્ટ 22% છે, શેડ્યુલ ટ્રાઇબ 10% છે અને અન્ય જે છે તે 5% છે. એટલે આપ જુઓ કે 42%નો જે રેશિયો છે અને સાથે બીજી અન્ય જ્ઞાતિઓને સરખાવો તો સૌથી વધારે એટલે દેશના લગભગ 50%થી થોડા જ દૂર ઓબીસી સમાજના લોકો છે. અને એટલા માટે આ મુદ્દો કોંગ્રેસ ઉઠાવી રહી છે અને આ મુદ્દો એટલા માટે મહત્વનો છે કે 42% જનતાનો છે અને એ સિવાય એસસી એસટીની પણ વાત રાહુલ ગાંધી કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના પરિપ્રેક્ષમાં જોઈએ તો ગુજરાતમાં જે છેલ્લી વસ્તી ગણતરીના આધારિત ગણીએ તો ઓબીસી 52% છે, સામાન્ય વર્ગ 30% છે, શેડ્યુલ કાસ્ટ 7% અને શેડ્યુલ ટ્રાઇબ 11%, એટલે ટોટલ 100% થઈ ગયા. અહીં પણ આપ જુઓ ગુજરાતમાં પણ એટલા જ મહત્વના ઓબીસી મતદારો છે, કારણ કે સંખ્યા પણ 50%થી વધારે છે. 146 જેટલી જ્ઞાતિઓ ઓબીસી સમાજમાં આવે છે. આ 146 જ્ઞાતિઓ મળીને 52% જેટલી વસ્તી થાય છે અને પહેલો જે ગ્રાફ છે જે આપ અહીં જોઈ રહ્યા છો એ સૌથી મોટો ગ્રાફ છે. ત્યારબાદ સામાન્ય વર્ગનો ગ્રાફ છે અને પછી શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબનો છે. એટલે આ વસ્તી જે છે તે નિર્ધારિત કરતી હોય છે કે કોની સરકાર રચાશે અને એટલા માટે આ આંકડાઓ ખૂબ મહત્વના થઈ જાય છે. તો પછી સવાલ એ પણ છે કે જ્યારે આટલું બધું રાજકારણ ઓબીસી મતદારોની આસપાસ ફરતું હોય તો પછી ઓબીસી મતદારોની પસંદ કોણ છે? એટલે કે લોકસભાની જ્યારે ચૂંટણી આવે ત્યારે ઓબીસી સમાજનું વલણ કેવું રહ્યું છે? 2014માં જ્યારે મોદી આવ્યા ત્યારે ભાજપને 34% મળ્યા હતા, કોંગ્રેસને 15% અને પ્રાદેશિક પક્ષ, અને ખાસ કરીને પ્રાદેશિક પક્ષમાં આપ જોશો તો અખિલેશ યાદવ અને નીતિશ કુમાર અને લાલુ યાદવ આ 3 મોટા ઓબીસી નેતા છે અને તેઓના પક્ષ પણ એ રાજ્યોમાં છે કે જે રાજ્યોમાં ઓબીસીની વસ્તી છે. પ્રાદેશિક પક્ષને 43% મળ્યું છે, ભાજપને 34% અને કોંગ્રેસને 15%. વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદીની એક રીતે લહેર જોવા મળી હતી અને એ લહેરમાં 34% ઓબીસીઓએ ભાજપનો સાથ આપ્યો, કોંગ્રેસની ટકાવારી 15% રહી અને ખાસ કરીને મેજોરિટી જે છે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોની કે જ્યાં 120 બેઠકો છે લોકસભાની, તે મોટાભાગના પક્ષો પ્રાદેશિક પક્ષો ગણો તો 43% જેટલું ઓવરઓલ મતદાન પ્રાદેશિક પક્ષોની તરફેણમાં રહ્યું. ત્યારબાદ જો 2019માં જઈએ તો આપ જુઓ 2014માં જે 34% હતા ભાજપના તે સીધા અહીં 44% થઈ ગયા. અહીં ગેમ ચેન્જ થઈ ભાજપની. 10% બહુ મોટો આંકડો છે. 10% ઓબીસી મતદારો ભાજપની તરફેણમાં રહ્યા. કોંગ્રેસમાં 2014 અને 19માં 1% ફરક નથી પડ્યો, એટલે કે 15% જે હતા તે સસ્ટેન રહ્યા છે. એ પણ જે પ્રકારનું કોંગ્રેસનું પ્રદર્શન હતું તે મુજબ 15% ટકાઈ રાખવા પણ કોંગ્રેસ માટે એ વખતે 19ના પરિણામના પરિપ્રેક્ષમાં સારી બાબત હતી. ત્યારે પ્રાદેશિક પક્ષની ટકાવારી ઘટી ગઈ. આપ જુઓ તો જે નેતાઓની મેં વાત કરી 2014માં, એ જ નેતાઓની જ્યારે લોકોનો મતદારોનો ઝુકાવ ઓછો થયો ત્યારે પ્રાદેશિક પક્ષો 27% પર આવી ગયા, જે 43% પર હતા અને આ ટકાવારી શિફ્ટ થઈ ભારતીય જનતા પાર્ટી તરફ કે જ્યાં 10%નો વધારો 2019માં જોવા મળ્યો. અને એટલા માટે આપ જોશો, સમજશો તો ખ્યાલ આવશે કે જાતિ આધારિત મતદાન એ આજે પણ દેશમાં થાય છે અને એટલે જાતિ આધારિત ઉમેદવાર તમામ પક્ષો ઊભા રાખતા હોય છે. ત્યારે ચૂંટણી પહેલા જે સર્વે કરવામાં આવ્યો સી વોટર દ્વારા તે ખૂબ જ રસપ્રદ છે અને થોડો અલગ પણ દેખાઈ રહ્યો છે. તેમાં સૌથી પહેલા વાત કરીશું મહારાષ્ટ્રની. આપ જો ચૂંટણી પહેલાના સર્વેમાં અહીં ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર નથી, કારણ કે કુલ 48 બેઠકોમાંથી 22 બેઠકો જ હાલ જો ચૂંટણી થાય તો મહારાષ્ટ્રમાં મળે ને 26 મહાવિકાસ આઘાડીને અહીં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના એટલે કે શરદ પવાર જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ અને સાથે કોંગ્રેસ પણ. આપ દિલ્હીની 7 બેઠકો જુઓ તો દિલ્હીની 7 એ 7
છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટી જીતે છે, એટલે અહીં ઝટકો આમ આદમી પાર્ટીની છે, કારણ કે વિધાનસભામાં સારું પ્રદર્શન કરે છે, પરંતુ એ છતાં લોકસભામાં પાર્ટી એક પણ સીટ કન્વર્ટ નથી કરી શકતી. સંભાવનાઓને આધારિત છે, પરંતુ હા, 7માંથી 7 અહીં હેટ્રિક થાય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. એ સિવાય કેરળમાં જુઓ, જે વાતનો ડર ભાજપને અને એનડીએને છે તે વાતનું જ અહીં આંકડાનું અનુકરણ જોવા મળી રહ્યું છે, કારણ કે સાઉથમાંથી કોંગ્રેસ એન્ટ્રી કરવા માંગે છે. કેરળમાં 20 બેઠકમાંથી 18 બેઠક કોંગ્રેસને મળી શકે છે અને લેફ્ટને 2 બેઠક. અહીં ભાજપનો, કારણ કે સાઉથમાં કોઈ બેઝ નથી સફાયો થતો. જો આજે ઇલેક્શન થાય અને આંકડાઓ સી વોટરના છે તો તમિલનાડુની વાત કરીએ, તમિલનાડુમાં 39 કુલ બેઠકો છે, તેમાં પણ ડીએમકેને 31 બેઠક, કોંગ્રેસને 8 બેઠક મળી શકે છે. એટલે આપ જુઓ તો કેરળની 18 અને કોંગ્રેસને અહીં તમિલનાડુની 8, એટલે આપ ટોટલ કેલ્ક્યુલેશન પણ કરો કે 18 અને 8 થઈ રહી છે કોંગ્રેસની. અહીં તેલંગાણામાં 10 થઈ રહી છે, એટલે 18 ને 10 28 અને 8 26 બેઠકો તો સાઉથમાંથી કોંગ્રેસને મળી રહી છે, જે કોંગ્રેસની સ્ટ્રેટેજી છે. હવે આપને ખ્યાલ આવતો હશે કે કોંગ્રેસ કેમ સાઉથમાં વધારે મહેનત કરી રહી હતી, કારણ કે અહીંથી ગત લોકસભામાં 54-55 આખા દેશમાં મળી હતી, ત્યારે આ 3 રાજ્યોમાં જ કોંગ્રેસને 28થી વધુ બેઠકો મળી શકે છે તેવું હાલ લાગી રહ્યું છે. પરંતુ આંધ્રપ્રદેશની વાત કરવામાં આવે, જ્યાં 25 છે, ત્યાં ટીડીપી દમદાર પ્રદર્શન કરી શકે છે. પ્રાદેશિક પક્ષ તરીકે તેલુગુ દેશમ પાર્ટી 17 બેઠકો મેળવી શકે છે. વાયએસઆર કોંગ્રેસ જે છે તે 8 બેઠકો મેળવી શકે છે. અહીં પ્રાદેશિક પક્ષોનું જ જોર જોવા મળે છે. કર્ણાટકમાં કોંગ્રેસ માટે સારા સમાચાર ન હોઈ શકે, કારણ કે કર્ણાટકમાં હમણાં જ સત્તા મેળવી છે. એ છતાં લોકસભામાં આપ જુઓ તો સી વોટરના સર્વેને આધારિત 24 બેઠક ભાજપ અને કોંગ્રેસ 4 બેઠક મળી શકે છે. એટલે કોંગ્રેસના 4 રાજ્યોનું ટોટલ કરીએ તો અહીં 32 બેઠકો થઈ જાય છે. એ સિવાય રાજસ્થાનમાં જુઓ, રાજસ્થાનમાં તો ગત વખતે પણ 25માંથી 25 ભાજપને મળી હતી, ને આ વખતે પણ આ જે હિન્દી બેલ્ટ છે ત્યાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી રહ્યો છે અને કોંગ્રેસ પાર્ટીએ વાત સમજવી જરૂરી છે. છત્તીસગઢમાં જુઓ, છત્તીસગઢમાં તો સરકાર પણ બદલાઈ ગઈ અને હવે 11માંથી 10 બેઠકો ભાજપને મળી શકે છે અને કોંગ્રેસને 1 બેઠક છત્તીસગઢમાં મળી શકે છે. મધ્યપ્રદેશમાં પણ એક રીતે ભાજપનો ભગવો લહેરાય તેવી શક્યતાઓ છે, જ્યાં ભાજપ 27 બેઠક અને કોંગ્રેસ 2 બેઠક મેળવી શકે છે. એ સિવાય હિમાચલમાં કે જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ ભાજપ 4 લોકસભા બેઠક મેળવી શકે છે અને કોંગ્રેસના ફાળે બેઠક નહીં આવે તેવું લાગી રહ્યું છે. હરિયાણામાં આપ જુઓ, હરિયાણામાં અહીં તો જે ખેડૂતોનો મુદ્દો છે, એ સિવાય જે સ્પોર્ટ્સમેન, જે રેસલર્સ હતા તેનો પણ મુદ્દો છે, પરંતુ બેઠક 10માંથી 8 ભાજપને બતાવી રહી છે અને કોંગ્રેસને 2 બેઠકો બતાવી રહી છે. અહીં પણ રસાકસી જોવા મળશે. પંજાબમાં ખાસ આપ જુઓ, પંજાબમાં તો એક રીતે 1/3 મેજોરિટી સાથે આમ આદમી પાર્ટી આવી છે વિધાનસભામાં, પરંતુ એ છતાં કોંગ્રેસ અહીં સારું પ્રદર્શન કરી રહી છે. ક્યાંય નથી, ત્યાં 5 બેઠકો આમ આદમી પાર્ટી 5, ભાજપ 2 અને અકાલી દળ 1, એટલે 13 બેઠકોમાં 5-5 થઈ શકે છે. ગુજરાત જે છેલ્લી 2 ટર્મથી 26-0 ક્લીન સ્વીપ થઈ રહી છે, ત્યાં 26-0 થઈ શકે છે તેવું સી વોટરનું માનવું છે. અહીં આમ આદમી પાર્ટી પણ ક્યાંય નજરે નહીં પડે. હાલ જો ચૂંટણી થાય તો આ સંભાવનાઓને આધારિત આંકડા હતા, જો કે હજી પણ 2 મહિના બાકી છે. જોવું રહ્યું કે આ આંકડાઓ આગળ જતાં કેટલા બદલાય છે અને આગળ જતાં પરિણામ